બધા છે ને સવારના મસ્ત રેડી થઈ ગયા છે. વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે અને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આ બાજુ રોનકે બસ રેડી થઈ ગયા છે, પણ એને મજા નથી આવે, કોને ખબર ક્યારે સારું થાય. અને આ બાજુ મમ્મી જ મસ્ત રેડી થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હા, તો આજે તો બહુ શુભ મુહૂર્ત, ઘણી જગ્યાએ કુંભઘડા અને કાર ને બધાનું શુભ મુહૂર્ત થતું હશે, કારણ કે તિથિ એવી છે એટલે. અને આ બાજુ પપ્પા વાટે છે કે આ લોકો ઉતાવળ કરે ને તો સારું ફટાફટ જાવી એમ. હવે કાંઈ કચરા પત્તા કરતા નથી, તમે ગાડી કાઢો જાઓ. તો કાંઈ નહીં, ચાલો ત્યાં જઈએ ને ત્યાં તમને બતાવશું. ચાલો. જો આપણે છે ને કુંભઘડામાં પહોંચી ગયા છે અને આશા ભાભીને કુંભઘડો મૂકવાનો છે. આશા ભાભી, કોંગ્રેચ્યુલેશન્સ. અને આજે જ આશા ભાભી મસ્ત સાડી પહેરી છે. અને આ બાજુ મારા આશા બેન કેમ છે? અને અહીં બાબુ એવા છે. જય શ્રી કૃષ્ણ, કેમ છે? અને આ બાજુ જો મસ્ત ડેકોરેશન કરેલું છે. જો એકમાં આપણે જીશાના કંકુ પગલા, એકમાં આશા ભાભીના, અને મસ્ત અહીંયા જો ડેકોરેશન થયું છે. તો ચાલો નીચે જઈએ ને. હા, તમે અહીં બેસો. ત્યાં આવી ચાલો. જે છે ને કુંભઘોડા ડેસ છે. આ લોકો જો કુંભઘોડા મૂકવા માટે આવ્યા છે, અને અહીંયા અમારે પણ જો કુંભઘોડા મૂકવાનો છે. અને કાકીની બધા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. તો ચાલો જાઓ, રેડી થાય એટલી વાર છે. બાજુ જો ભગવાને મસ્ત પ્રસાદી આપણે આપી દીધી છે. ખમણી છે, પેટીસ છે ને કાજુ કતરી છે. આ બાજુ જો બધા મહેમાન આવી ગયા છે. કાકી, ફઈ, બેન, માસી બધા જ લોકો આવી ગયા છે. અને આ બાજુ જો નાસ્તો ભરાઈ રહ્યો છે. થોડુંક અંધારું આવશે જો. તો આ બાજુ મનોજભાઈ, સંજયભાઈ ને કાકા છે તે નાસ્તાની ડિશ રેડી કરે છે. તો ચાલો મસ્ત નાસ્તો કરવા માટે. પેટીસ છે, કાજુ કતરી છે અને ખમણી છે. હા, માથે સેવ. તો આ બાજુ જો આપણે કુંભઘડામાંથી આવી ગયા છે, પણ વરસાદ છે ને જોરદાર ચાલુ છે. સારું છે સવારમાં નહોતો, આવામાં બધા થોડીક મુશ્કેલી થાત. અત્યારે ધબધબાટી બોલાવે છે, અવાજ કેવો આવે છે. અને જો રોનકને મજા નહોતી એટલે વહેલા પણ ઘરે એવા આપણે વહેલા એટલે અમે ટાઈમે જ. અને આ બાજુ એને ભાખરી આપણે બનાવી દીધી છે. ભાખરી ખાઈ લીધી. ખાવું તો પડે, ખાઈને તો. હા, તો હવે કેવું લાગે છે? હજી તો ખાધું છે તો કાંઈ નહીં, ચાલો સુઈ જાઓ. એ તો તમે કાલે તમે અઠવાડિયાથી કહો છો મને સારું થઈ ગયું. તો સવારે એમ કે મને સારું થઈ ગયું છે એમ કરીને ઓફિસે જાય, સાંજે ઘરે આવે ને હતું ને એવું હોય. શું કેવું છે? એમ સારું થઈ જાય પાછું ઓલું થાય એમ.
હવે એ તો એને સારું જ ન કહેવાય એમ વાત હું છે. ડોક્ટરને કહીને જે પ્રમાણે ડોક્ટર રિપોર્ટની ના જ પાડશે. રિપોર્ટ ક્યારે થાય કે તમને તાવ આવી જાય થતો હોય, ટાઈટ આવતી હોય. ટાઈટ તો તમે આવે જ છે તમારા અઠવાડિયાથી હું ગરમીમાં હોઉં છું. ટાઈટ પણ એટલી બધી ટાઈટ નથી આવતી, એમ તાવ તોય થોડો તે. ઓછો આવે છે. ટાઈટ તો છે જ. અને કંઈક શરીર આખું બોલું દુખતું હોય ને એવું બધું કંઈક શું કે તાવને લગતા આ લક્ષણો દેખાય શરીર તો દુખતું જ હતું ને અત્યાર સુધી. આજ તમે એમ કહો છો મને સારું છે એમ. એટલે આ તો પેટમાં લોસા વાળી એની જ દવા આપશે, એ કે એ જ કરો એટલે રેડી થઈ જાય. ઠીક આ ખુદ જ ઈ ડોક્ટર વિટામિન છે. ડી થોડું ઘટે છે એટલે એના લીધે થોડુંક આમ પગ ને એવું દુખ્યા કરે. બસ તો પણ વિટામિન ડોક્ટર સૌ ભાઈ તમે વિટામિન ડી ઘટે છે ને, મારે વિટામિન ડી ઘટી ગયું, મને અલગથી 2 ટીકડી આપી હતી, બીજા વિટામિન્સની આપી હતી, તમારે લેવી પડે તો એ તમને સારું થાય. એવું એટલે પાવડર પીવાથી નકરું સારું ન થઈ જાય. પાવડર તો મેં પીધો હતો. તો કાંઈ નહીં, ચાલો હું ખાઈ લઉં. એને જમી લીધું છે થોડુંક એવું, પણ હું થોડુંક ખાઈ લઉં. તો આ બાજુ ગરમ પાણી થઈ ગયું છે રોનક માટે. આલ્યો તો તમને તો ગરમી થાય છે ને, એટલે સોરી ઠંડી લાગે છે ને, ક્યારેક લાગે. તો જો ફાઇનલી દવા તો લેતા આવ્યા છે, પણ શું કીધું ડૉક્ટરે? કાલ સાંજે જવાનું પાછું. કાલ સાંજે સારું ન થાય તો કે જવાનું જ બતાવવા? નો સારું થાય ન સારું થાય તો કાલ સાંજે જવાનું છે. એટલે 2 દિવસની દવા આપી એવું છું ને, રિપોર્ટ કરવાનું છે. કાલ રિપોર્ટ કરવાનો છે એમ. વાહ. તો એને અત્યારે પેટમાં દુખે છે એવું એનું કહેવું છે. અને ડૉક્ટરે એમ કીધું છે પાણી ગરમ કરીને પીવો, કેમ કે પેટના જે દુખાવાના દર્દીઓની સંખ્યા કે ચોમાસામાં થોડી વધારે જોવા મળે છે. તો હું એમ કહું ફિલ્ટરનું પાણી હોય તો એ કેમ ગરમ કરીને પીવાનું? એમ ડૉક્ટરને પૂછાય નહીં? તો શું કીધું તું ડૉક્ટરે? મને શું થાય છે? એને નથી કીધું, બીજાએ કીધું છે. શું પાણીનું? તમે મને એમ કીધું હતું કે એ ડૉક્ટરે કીધું છે, એને મને એમ કીધું. બીજા ડોક્ટરે કીધું છે, એને નથી કીધું. તો એવું છે. અને વાગી ગયા છે 7:15 અને મમ્મીની લોકો છે ને અષાઢી બીજનું કંઈક જમણવાર હોય ત્યાં ગયા છે. પપ્પાને સાંજે જમવાનું નથી, રહ્યા હું અને રોનક. તો રોનક મારા માટે આલુપૂરી લઈને આવ્યા છે, એટલે હું આલુપૂરી ખાઈશ, એને હું ખીચડી બનાવી દઈશ હો ને. અને મારી છે ને બા સાથે, ગામડે બા છે ને મારા, એને વાત કરી મેં. તો બાએ એમ કીધું કે આજે અષાઢી બીજ હોય ને તો એ કે જમીન, આપણે જમીન હોય ખેતીવાડી હોય એના હોતે નિવેદ કરે એમ. એટલે બાએ ગામડે ઘણું બધું બનાવ્યું છે. વડા બનાવ્યા, પછી ભગવાનના નામ લેતા જાય કે હનુમાનજીના વડા બનાવ્યા છે, શંકરજીનું કંઈક બોલ્યા એ બનાવ્યું છે, એમ બધું કહેતા હતા એમ. લાપસી બનાવી છે માતાજીની, તો એ કે એવું બધું મેં બનાવ્યું છે એમ. બધું લે, આવું મને પહેલી વાર ખબર પડી. મેં કીધું આપણે નવરાત્રિના નિવેદ તો હોય, પણ મેં કીધું અષાઢી બીજના નિવેદ હોય તો એ કે ગામડી કે અહીંયા કરે, એ કે જમીનના એમ. તો મેં કીધું સરસ, વેરી ગુડ. તો બાએ આજે એવું બનાવ્યું છે. અને આપણી ઘરે પણ અહીંયા તમે જુઓ ને તો જો અષાઢી બીજની અહીંયા પ્રસાદી આવી ગઈ છે, ગુંદી ગાંઠિયા અને અષાઢી બીજ એટલે રામાપીરનું જે ડેગ કહેવાય ને એ. તો 2 વસ્તુ છે. મમ્મી સત્સંગમાં ગયા હતા ને ત્યાંથી લઈને આવ્યા છે. તો ચાલો વધારે હું વાતચીત નથી કરતી. રોનક માટે હું ખીચડી બનાવી દઉં એટલે ખાઈ લે અને પછી દવા પી લે એટલે એને સારું થતું થાય. સારું ઉપકાર કર્યો. વાગવામાં આવી રહ્યા છે 11:30 અને આજે છે બીજો દિવસ. તો સવારમાં જ હમણાં તો રોનકને મજા હતી જ ને 2-3 દિવસ અને સવારમાં કંઈ ખાતા પીતા તો નહોતા, જે ખાઈ બધું નીકળી જતું હતું. તો આજે હવે એને દાખલ કર્યા છે. તો સંજયભાઈ અહીંયા ટિફિન લઈને જાય છે અને બધો સામાન મગાવ્યો છે, કેમ કે 3 દિવસ રોકાવાના છે એટલે. હા 2-3 દિવસ તો રોકાવે એટલે પાણીની બોટલ અને ઓઢવાની છાલ ને ગ્લાસ ને બધું નાખ્યું છે. હવે પપ્પાને ફોન કરે છે કે ભાઈ હવે હું વધારે જોઈશે એમ. તો એવું છે. અને પપ્પાને બપોરે પાછું આંખનું ઓપરેશન કરાવવાનું છે, આજે હોસ્પિટલ ડે જ છે. અને આ બાજુ આપણે ચણાનું શાક મૂક્યું છે બપોરામાં. તો કાંઈ નહીં, આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. હવે સાચી અપડેટ તો આપણે આવતીકાલે મળશે. તો આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.